વાલિયા લૂંટારાને જ્યારે નારદજીએ કંઠી પહેરાવી ભગવાનને શરણે લીધો અને પછી નામ આપ્યું છે રામ, કે તું રામ નામનો જાપ કર. પણ શાસ્ત્રો એમ કહે છે ભક્તો કે એ રત્નાકર વાલિયા લૂંટારાએ એટલા બધા પાપ કર્યા હતા કે રામ નામ લેવામાં અસમર્થ હતો. રામનું નામ લઈ ન શકે. નારદજી જેવા સંત એને વિચાર કર્યો કે મારે ગમે માનો ઉદ્ધાર કરવો. આની રુચિ કેવી છે? મારવાની. બહુ માણસોને માર્યા છે. નારદજીએ એક જીવને ભગવાનનું ભજન કરવા માટે આઈડિયો આપ્યો કે તને રામ રામ નહીં ફાવે, પણ માણસોને માર માર કર્યું હે ને, તો તું મરા 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 જપો. અને પછી વાલિયા લૂંટારાએ મરા મરા નામનો જાપ ચાલુ કર્યો. અને તમે મરા 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 એમ 3 વાર બોલશો તો 2 વાર રામ થઈ જશે. થઈ જાય ન થઈ જાય? એમ મરા મરાનો જાપ કર્યો. અને પછી તો એવી આમ લીનતા આવી, કારણ કે ભગવાનનું નામ જેમ જેમ લેતા જઈએ એમ એમ આપણા પાપ બધા બળતા જાય. આપણી ઇન્દ્રિયો, અંતઃકરણ, આપણું મન પવિત્ર થતું જાય. જંગલમાં બેસી અને રત્નાકર વાલિયો લૂંટારો એ મરા મરા રામ રામ નામનો જાપ કરે છે. એટલો બધો તલ્લીન થઈ ગયો કે વર્ષો વીતી ગયા. વર્ષો વીતી ગયા અને એના નામ જાપની અસર આખા જંગલમાં થઈ. અને જંગલની અંદર રહેલા ઝાડ, પાડ, વન, પર્વત, નદી, નાળા, ફળ, ફૂલ બધાયમાંથી રામના નામનો ધ્વનિ નીકળવા માંડ્યો. અને વનની અંદર કોઈ પ્રવેશ કરે ને તો એને સરસ રામ નામનો ગુંજ સંભળાય છે. રામ 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 રામનો નાદ સંભળાય છે. રામ 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 રામ. બધા ભક્તો તાળી પાડીને રામ 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 आओ और प्यार से राम 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 हे राम राम जय हो राम 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 આખા જંગલની અંદર સર્વત્ર રામ નામનો ગુંજ ઉઠે છે. એક વખત ફરતા ફરતા નારદજી ત્યાં કને આવ્યા અને એમણે જોયું કે આ વાલિયો મારો ચેલો કરે શું છે. અને જ્યાં વનમાં પ્રવેશ કર્યો ને ત્યાં તો આખું એ વન આમ રામ નામથી ગુંજી ઉઠે છે. રામ 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 પ્યાર ઓર ભાવ છે. વાલિયા લૂંટારાએ આખું વન ગુંજાવ્યું. આપણે ખાલી મેદાન ગુંજાવવું છે. જય હો જય હો. વાહ. રામ 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 જય હો. રામ 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 રામ
છે આપણા. રામ 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 રામ. રામ 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 જય શ્રી રામ 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 ઓ રામ 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 રામ
રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ
બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી નારદજી આમ જ્યાં જોવા આવ્યા ને તે તો આખા એ વનની અંદર રામ નામનો ગુંજ ગાજતો હતો અને નારદજીનું હૈયું આમ ગજગજ ફૂલી ગયું કે વાહ, ખરેખર ચેલો મળ્યો છે હો. અને ધીરે ધીરે કરતા એટલો નામ જાપ કર્યો, એટલો નામ જાપ કર્યો કે રત્નાકરના શરીર ઉપર એ ધૂઈનો રાફડો જામી ગયો. વિચાર કરો, એ ધૂઈ ક્યારે ચડે? આપણે ડગડગ ડગડગ કરતા હોય તો ચડે, સ્થિર થાય. એ કેવા સ્થિર થઈને હજારો વર્ષ સુધી નામ જાપ કર્યો હશે કે એના ઉપર ઉધઈનો રાફડો થઈ ગયો. અને ઉધઈના રાફડાને સંસ્કૃતમાં વલ્મીક કહેવાય. શું કહેવાય? વલ્મીક. એને કારણે એ રત્નાકરનું પછી વાલ્મીક એવું નામ થયું અને વાલ્મીક ઋષિ તરીકે એ પ્રસિદ્ધ થયા છે. અને ભગવાનના નામનો પાવર કેવો તમે વિચાર કરો. કેવો લૂંટારો, કેવો હિંસા કરનારો, કેવો પાપી, પણ માત્ર ભગવાનનું નામ જ જાપ્યું. રામ 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 રામ, બીજું કાંઈ નહીં હો, કાંઈ જ નહીં, માત્ર નામ જાપ. બધાએ પાપ બળીને ખાખ થઈ ગયા અને કેવા થયા? ત્રિકાલદર્શી મહર્ષિ બની ગયા હો. ત્રિકાલદર્શી એટલે ભૂત ભવિષ્ય ને વર્તમાનનું એકી સાથે જાણે એવા.